ડોળાસા નજીકના સોનપરા ગામે નદી પર પુલનો અભાવ, સામે કાંઠે વસતા 70 ખેડૂતો પરિવારો અને શાળામાં ભણતા બાળકોની યાતનાભરી જિંદગી છે। ડોળાસા નજીકના સોનપરા ગામેથી પસાર થતી ચંદ્રભાગા નદી પર પુલ ન હોવાને કારણે આ નદીના સામા કિનારે વસવાટ કરતા 70થી વધુ પરિવારો કેળ સમા પાણીમાં ઉતરીને ગામમાં જતા જોવા મળે છે। તો શાળામાં ભણતા નાના બાળકો કેળમાં પાણી ઉતરી જાય તો બાળકો પાણીમાં ડૂબી જતા પણ જોવા મળે છે। વાલીઓ શાળા માટે મૂકવા માટે જતા જોવા મળે છે। ગીર ગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર ગામના 70થી વધુ ખેડૂતો અહીંની ચંદ્રભાગા નદીના સામા કાંઠે ખેતીના વ્યવસાય માટે વધુ ધ્યાન આપી શકાય તે હેતુથી પરિવાર સાથે વસવાટ કરતા હોય છે। વાડીએ ભલે રહેણાંક હોય પરંતુ ખેડૂતોને દિવસ દરમિયાન 3 થી 4 વાર ગામમાં તો જવું જ પડે છે। તેવું બને તો તેના માટે ખેડૂતોને આ નદીમાંથી પસાર થવું પડે છે। અહીં ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે, સાથે દૂધ ડેરી મારફતે દૂધ પહોંચાડવાનો પણ વસવાટ કરે છે। ત્યારે 3 ફૂટના પાણીમાંથી બાળકોને પસાર થવું પડે છે, સાથે ખેડૂતોને પલળીને જવું પડે છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને સત્વરે કોઝવે બનાવવાની માંગ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોત, કોડીનાર। મારું નામ જોડિયા વિપુલભાઈ અને ક્યાં ગામ રહ્યો છો? સોનપરા, તાલુકો ગીર ગઢડા। તમારા ગામની આ સમસ્યા શું છે? આ અમારા ગામની ચંદ્રભાગા નદી છે અને એમની સામેની કાંઠે 70 જેટલા પરિવાર રહે છે અને સોનપરાથી ઝાંઝરિયાને જોડતો આ એક રસ્તો પણ છે, મેન રસ્તો પણ છે। અને અહીંયા અમારો મોટી સમસ્યા એ છે કે ઉપર ઢોંગેશ્વર તળાવ ઓવરફ્લો થવાના કારણે અહીંયા અમારે પાણી હદબારું આવે છે અને એ પાણી આવવાના કારણે અમારા માલઢોર ભૂખ્યા રહે છે રાત દિવસ અને પાણી ઉતરાતું નથી અને 35થી 40 જેટલા વિદ્યાર્થીઓ અમારા છે અને એ વિદ્યાર્થીઓને દરરોજ અમે ખંભે લઈ અને નદી ઓળંગીએ છીએ 2 થી 3 વખત દિવસની અંદર। અને બાળકો સામેની કાંઠે ઓછામાં ઓછું સાહેબ અમારે છે ને 100 થી 500 લીટર જેટલું દૂધ થાય છે। બધી બૈરાઓને ખેડૂતો ઉપાડી અને દરરોજ આ કાંઠે આવે છે અને ઘણી વખત તો નદીમાં પાણી ઢોળતા અમારું 500 લીટર દૂધ વેડફાઈ જાય છે, એટલે અમારે આર્થિક તો બહુ નુકસાની થાય છે। તમારી માગણી શું છે? અમારી માગણી એમ છે કે આ નદીની ઉપર વ્યવસ્થિત પુલ બનાવવામાં આવે અને પાણીને ઓવરફ્લો હોવા છતાં પણ અમે ખપી જઈએ એ રીતનો યોગ્ય પુલ બની જાય એવી અમારી માગણી છે। તમારું નામ શું ભાઈ? મારું નામ જોડિયા વિપુલભાઈ અને ક્યાં ગામ રહ્યો છો? સોનપરા, તાલુકો ગીર ગઢડા।